પાર્ટી છે જે ડુંગળી કાપી રહી છે ભાઈ. જો આ ખાસ પ્રહલાદભાઈ કે જે પેપરો સવારમાં વહેલા ઉઠીને પહોંચાડી રહ્યા છે. આ અમારા બેસલ ગામના લોકલાડીલા કહીએ તો પણ ચાલે. દાદા ઉપનામ છે એમનું, દાદા, અને રાજપૂતાના હોટલની અંદર તેઓ નોકરી કરી રહ્યા છે અને રજામાં ઘરે આવ્યા છે. આ દાણા કાપી રહ્યા છે. જુઓ, બાટી, બાફલા બાટી બફાઈ ચૂકેલી છે. હવે તૈયારી છે પાણીની. આ બાટી પછી ધીરે ધીરે પાણીની અંદર નાખવામાં આવશે. ધીરે ધીરે પાણીની અંદર નાખવામાં આવશે. ત્યારબાદ આપણી દેશી ભાષામાં કહીએ ને ભાઈ કે બાફવાની હોય બાટીઓ, એટલે આ બાફલા બાટી. હમણાં જીવોભાઈ ને ગૌરવભાઈ લોકલાડીલા છે. હાલ એમને ઠેસ વાગી છે અને ઇન્જર્ડ થયા છે. ખાસ એટલા બધા ઇન્જર્ડ નથી. આ જીવોભાઈ ભાઈ અમારા ગામની અંદર કયો લોકલાડીલા તો અને ખરા અર્થમાં શિવાભાઈ માણસ છે. વાડીની અંદર અત્યારે દાળબાટીની ધમાલ થઈ રહી છે ભાઈ. 7 વાગ્યા જમણવાર છે. તૈયારીઓ પૂરજોશમાં છે. અત્યારે પાર્ટીનો પ્રોગ્રામ છે. આ મેહુલભાઈ બેસલ અમૂલ ડેરીમાંથી બેસલ બોલાયા છો અમને. અમૂલ કે સુમુલભાઈ? હા, આ જો ગ્રેવી બનાવી રહ્યા છે. એકદમ નવી ડુંગળીઓ આવી ગઈ છે. અમારી બચ્ચા પાર્ટી અમદાવાદ નોકરી કરે છે. આ જયદીપભાઈ કે જે આજે દાળબાટીની અંદર તપેલો એમને જોયેલો છે એવું કેવું થાય છે. પાયાના કાર્યકર કહેવાય છે એવું કહેવામાં આવે છે. આ દાળ છે ભાઈ, દાળ ચડી ગઈ છે. અનિલભાઈ ધીરે ધીરે દાળનું જોઈ રહ્યા છે કે ભાઈ હવે કેટલી વાર છે એમ. આ પાર્ટી ખાસ અમારા સિંહ ફારૂક કહો તો એ પ્રહલાદભાઈ સિંહભાઈ આ બધા ડુંગળીઓ કાપી રહ્યા છે. જતીનભાઈ ને બધા ખાસ અમારા અમૂલ ડેરીમાંથી સ્પેશિયલ બોલાયા છે ગ્રેવી માટે. અને હાલ આ લસણની પેસ્ટ કરી રહ્યા છે. જુઓ, હા બરાબર.